ઉનામાં અકસ્માત નહીં પણ હત્યા કરાયાનો ચોંકાવનારો ખુલાસો છે. શાળાએ બનાવેલી ઇકો કાર વડે કચડી નાખ્યો હતો. ઘટના તારીખ 20 એપ્રિલના રોજ બની હતી. ભગીરથ ગિરી ગોસ્વામી નામના વ્યક્તિનું કાર અકસ્માતમાં મૃત્યુ થયાનો બનાવ નોંધાયો હતો. ઉના પોલીસને શંકા જતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા થયો હતો ઘટસ્ફોટ. પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી રોહિત ગિરી ઉર્ફે રોકી બાબુ ગિરી ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપીએ પોતાના બનેવી ભરત ગિરી ગોસ્વામીની હત્યા કરી છે. આરોપી રોહિત ગિરી તેના સંયુક્ત પરિવાર સાથે કનકાઈ ફરવા જઈ રહ્યો હતો. મૃતક રસ્તામાં વડીલોના કહેવા છતાં કચરો જંગલમાં ફેંકવા બાબતે ગુસ્સે થઈને કારમાંથી ઉતરી ગયો હતો. ત્યારબાદ તેમણે ઉનામાં આવી પોતાની મારુતિ સુઝુકી ઇકો કાર નંબર JJ3 EK2639 વડે બનેવી ભરત જાણી જોઈને અથડાવ્યા હતા. મૃતકના પુત્ર મિત ગિરીએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ કાર કબજે કરી છે. JK સિંહ ગુજરાતી સાથે કાળુ આહિર દીવ.